પર્પઝ શું છે, ગોલ શું છે? અત્યારે આખી દુનિયા એન્વાયરમેન્ટ, સોશિયલ ઓબ્જેક્ટિવ્સ અને કમ્પ્લાયન્સની વાત કરી રહી છે. એ સમયે આપણે ગુજરાતને આગળ વધવું હોય, ગુજરાતની એમએસએમઈને આગળ વધવું હોય, દુનિયા જોડે કદમ મિલાવવો હોય અને પોતાનો ધંધો વધારવો હોય તો આ તમારે કમ્પ્લાયન્સ કમ્પલસરી આવશે. અને એક કમ્પ્લાયન્સને કઈ રીતે તમારે ઇમ્પ્લિમેન્ટ કરવા, કઈ રીતે નાના ઇન્ડસ્ટ્રીવાળા એમાં ઇમ્પ્લિમેન્ટ કરી શકે અને કોઈ બોજો ના પડે એમને કન્સલ્ટન્ટ્સનો ને એ માટે આ એક અમે ટાસ્ક ફોર્સ કર્યો છે. અવેરનેસ પ્રોગ્રામ છે આનો. અને આ પ્રોગ્રામથી અમે ના કેવલ ઇન્ડસ્ટ્રીઝને અવેર કરીશું પણ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ્સને પણ સાંકળેલા છે ને નાના નાના કન્સલ્ટન્ટો જે આમાં કન્સલ્ટન્સી આપી શકે એને પણ આમાં અમે આવરી લીધા છે. આજે આપણા વડાપ્રધાનશ્રીનું જે વિઝન છે કે 2047માં વિકસિત દેશ બનવું, ડેવલપ કન્ટ્રી, તો કમ્પ્લાયન્સીસ ઇન્ડસ્ટ્રીને ઘણા બધા કરવા પડશે. અને 2070માં તમે કાર્બન પોઝિટિવ થવાનું પણ એમને જે આપેલી છે લક્ષ્ય, અને જે લક્ષ્ય ઉપર આપણે સાઇન કરેલો છે કન્ટ્રીએ, એને માટે પણ આવા સેમિનાર્સને આવા લોઝ અને આવા ઇમ્પ્લિમેન્ટેશન ઓફ ESGનું કમ્પલ્ઝન આવશે. તો મેઇનલી કે એન્વાયરમેન્ટ માટે જે કાર્બન ક્રેડિટ્સ લેવાની છે અને કાર્બન પોઝિટિવ થવાનું છે અને ESGમાં રેન્કિંગ ને માર્કિંગ છે, એમાં કઈ રીતે તમે કમ્પ્લાયન્સીસ કરી શકો, કઈ રીતે તમે એને મેઝર કરી શકો અને કઈ રીતે તમે એનું માર્કિંગ તમારું સુધારી શકો, એ રીતના અનેક સબ્જેક્ટો આમાં કવર કર્યા